માળિયાહાટીનામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજાઈ હતી। સોમનાથથી પ્રારંભ થયેલી આ રેલી આજે માળિયાહાટીના ખાતે પહોંચી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પાલભાઈ આંબલિયા તેમજ પ્રગતિ આહિર, ધારાસભ્ય બિમલ ચુડાસમા અને હીરાભાઈ જોટવા સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આ રેલીમાં જોડાયા છે। મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ખેડૂતોના પ્રશ્નોને લઈને તીખા શબ્દોમાં સરકાર સામે પ્રહારો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનોના આક્ષેપ મુજબ કમોસમી વરસાદના કારણે જગતના તાત એવા ખેડૂતોને મગફળી, કપાસ સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। પાક ધિરાણ માફ કરવા અને મગફળીને ટેકાના ભાવે સરળ નિયમો બનાવી ખરીદી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતો આર્થિક સંકટના કારણે જીવલેણ પગલાં ભરી રહ્યા છે। સરકાર ખેડૂતોની પીડા સામે મૌન ધારણ કરી બેઠી હોવાનો ઇશારો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે સરકારના ખોટા નીતિ નિયમો અને વહીવટી બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં ધકેલાઈ રહ્યા છે। ખેડૂતોના હિત માટે તાત્કાલિક પગલાં ભરવા રાજ્ય સરકારને આડે હાથે લેતા આગેવાનોએ ચેતવણી આપી છે કે જો વહીવટીતંત્ર જાગશે નહીં તો જન આક્રોશ વધુ તેજ બનશે। માળિયાહાટીનાથી રેલી પ્રસાર થતાં જ ખેડૂતોમાં આશા અને આક્રોશ બંનેના સ્વર સાંભળવા મળ્યા છે। રેલીના અંતે કોંગ્રેસના આગેવાનોએ આશંકા વ્યક્ત કરી છે ખેડૂતોને હાલ સુધારવા જો સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં વધુ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવું અંતમાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું। જેકેએસમી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સમગ્ર ગુજરાતમાં જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે, એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે, એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય, એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે। આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે, પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે। આજે 6 તારીખે સોમનાથથી શરૂઆત કરી છે અને 13 તારીખે દ્વારકા ખાતે એનું સમાપન થશે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે। દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું અને ખાસ કરીને દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી, ઉનાના ખેડૂતે આત્મહત્યા કરવી પડી, ચારે તરફ ખેડૂત આર્થિક રીતે આજે ભીષમાં છે, ત્યારે અમારી સ્પષ્ટ સરકાર પાસે માગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। દર વર્ષે અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય, વાવાઝોડું આવે, કુદરતી આફતો આવે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે। ત્યારે આખા દેશમાં બધા જ રાજ્યોમાં પાક વીમા યોજના અમલી છે, પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી। તો સરકાર પાસે માગણી છે કે તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને આ ખેડૂતોના દેવા માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસની આ ખેડૂતો માટેની લડત ચાલુ રહેશે। સાહેબ, એક બીજો પ્રશ્ન એવો છે કે 125 મણ મગફળી ખરીદવાની છે, તો એના માટે તમે શું કહેશો? આવતા ગઈ સાલ 200 મણ હતી, આ વખતે 125। સરકાર એક બાજુ ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે, તકલીફમાં છે, એને મદદ કરવાની હોય એના બદલે જે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી એ પણ ફક્ત 125 મણ ખરીદવાની વાત કરી। ગઈ વખતે 200 મણ ખરીદી, એટલે 75 મણ મગફળી ઓછી ખરીદવાની। અને સરકારને પણ કહેવા માગીએ છીએ, જ્યારે પાક જ બરબાદ થઈ ગયો છે, કમોસમી વરસાદને કારણે તૈયાર પાક બરબાદ થઈ ગયો છે, એ પાક લઈને, એ મગફળી લઈને જ્યારે ખેડૂત માર્કેટમાં વેચવા જશે, ટેકાના ભાવે આપવા જશે, ત્યારે એની ગુણવત્તા બાબતની ભૂલો નીકળશે, એનો કડદો કરો। જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને, ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે। સર, બીજો એક પ્રશ્ન એવો છે કે હમણાં કેવડિયામાં 2000ની થાળી ખવાની છે, તો એ પૈસા ખેડૂતને આપ્યા હોત? એક તરફ મહેનત, મજૂરી, પરસેવો પાડીને, લોહી રેડીને ખેડૂત આપણા સૌના માટે ધાન પકાવે છે, આપણા પેટનો ખાડો પૂરે છે। આજે જગતનો તાત લાચાર છે, આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે, અને બીજી તરફ સરકાર કાગળધીજના ઉત્સવને તાઇફા કરે છે। એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે, ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે। આજે ઉદ્યોગપતિ હોય, વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેત મજૂર હોય, બધા જ GST આપે છે, બધા જ ટેક્સ આપે છે, અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ, એમાં વપરાવા જોઈએ।
એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે. ખેડૂતો પણ જોઈ રહ્યા છે, લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ આપશે. જેટલું પણ ઉત્પાદન છે એ તમામ ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવામાં આવે અને કદાચ ગુણવત્તામાં થોડું પ્લસ માઇનસ હોય તો ચલાવી લઈને સંવેદનશીલતા રાખીને, ઉદારતા રાખીને ખેડૂતોને આ તકલીફના વર્ષમાં મદદ કરે. સર, બીજો એક પ્રશ્ન એવો છે કે હમણાં કેવડિયામાં 2000ની થાળી ખવાની છે, તો એ પૈસા ખેડૂતને આપ્યા હોત. એક તરફ મહેનત મજૂરી પડસેવો પાડીને લોહી રેડીને ખેડૂત આપણા સૌના માટે ધાન પકાવે છે, આપણા પેટનો ખાડો પૂરે છે. આજે જગતનો તાત લાચાર છે, આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે અને બીજી તરફ સરકાર કાગળધીજના ઉત્સવને તાઇફા કરે છે. એ પૈસા જે પ્રજાના ટેક્સના પૈસા છે, એ પૈસા જે સરકારની તિજોરીમાં જાય છે, ખેડૂતોના પણ ટેક્સના પૈસા છે. આજે ઉદ્યોગપતિ હોય, વડાપ્રધાન હોય કે સામાન્ય ખેડૂત કે ખેત મજૂર હોય, બધા જ જીએસટી આપે છે, બધા જ ટેક્સ આપે છે અને એ પૈસા ખેડૂતોના દેવામાં માફ થવા જોઈએ, એમાં વપરાવા જોઈએ. એના બદલે ભાજપ સરકારના ઉત્સવો તાઇફામાં વપરાઈ રહ્યા છે. ખેડૂતો પણ જોઈ રહ્યા છે, લોકો પણ જોઈ રહ્યા છે અને આવનારા સમયમાં લોકો એનો ચુકાદો પણ આપશે.